જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો. આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આ વિડીયોમાં આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંધમાં વર્ણવેલ શ્રી સૂતજીને શૌનક આદિ ઋષિઓએ કરેલો પ્રશ્ન એ પ્રથમ અધ્યાય શ્રવણ કરશું. વિડીયો આપને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઈક કરીને શેર અવશ્ય કરશો. અધ્યાય પહેલો, શ્રી સૂતજીને શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન. જેના થકી આ જગતનું સર્જન, પાલન અને સંહાર થાય છે અને કારણ કાર્યરૂપે બધા પદાર્થોમાં અનુગત છે અને પૃથક પણ છે, તે સર્વજ્ઞ છે, સ્વયં પ્રકાશ છે. જેણે પોતાના સંકલ્પથી આદિકવિ બ્રહ્માને વેદ જ્ઞાનનું દાન આપ્યું છે, જેના વિશે મોટા મોટા વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે. જેમ તેજોમય સૂર્યમાં રશ્મિઓના જળમાં સ્થળનો અને સ્થળમાં જળનો ભ્રમ થાય છે, તેવી જ રીતે જેમાં આ ત્રિગુણમયી સૃષ્ટિ મિથ્યા હોવા છતાં પણ અધિષ્ઠાન સત્તાથી સત્યવત પ્રતીત થઈ રહી છે અને જે પોતાની સ્વયં પ્રકાશ જ્યોતિથી માયા અને તેના કાર્યથી પૂર્ણતઃ મુક્ત છે, એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન ધરીએ છીએ. મહામુનિ વ્યાસદેવ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ ધર્મનું નિરૂપણ થયું છે. આમાં શુદ્ધ અંતઃકરણના સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ થયું છે કે જે જણસ એટલે કે વસ્તુ ત્રિવિધ તાપોનો જડમૂળથી નાશ કરી અને પરમ કલ્યાણ આપનારી છે. ત્યારે અન્ય કોઈ સાધનનું કે શાસ્ત્રનું શું પ્રયોજન છે? જે સમયે પુણ્યાત્મા પુરુષો આના શ્રવણની ઈચ્છા કરે છે, તે જ સમયે ઈશ્વર વિના વિલંબે તેમના હૃદયમાં આવીને બેસી જાય છે. હે ભગવત રસના ભાવિક ભક્તજનો, આ શ્રીમદ ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે અને તે સુખદેવજીના મુખેથી ઝરેલા પરમાનંદ રૂપી અમૃત રસથી પૂર્ણ છે. તેથી આ ભાગવત રસનું મોક્ષ પર્યંત વારંવાર પાન કરતા રહેવું જોઈએ. એકવાર ભગવાન વિષ્ણુ અને દેવતાઓના પરમ પુણ્યમય ક્ષેત્ર નૈમિષારણ્યમાં શૌનકાદિ ઋષિઓએ ભગવત પ્રાપ્તિની ઈચ્છાથી સહસ્ત્ર વર્ષોમાં સંપન્ન થનારા એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. એક દિવસ તે ઋષિઓએ પ્રાતઃકાળે અગ્નિહોત્ર વગેરે નિત્ય કર્મોથી પરવારી અને સૂતજીનું પૂજન કર્યું અને તેમને ઊંચા આસન બેસાડી ઘણા આદરપૂર્વક 6 પ્રશ્નો કર્યા. ઋષિઓએ કહ્યું, હે સૂતજી, તમે નિષ્પાપ છો. તમે સમસ્ત ઇતિહાસ, પુરાણો અને ધર્મશાસ્ત્રનું વિધિપૂર્વક અધ્યયન કર્યું છે તથા તેમની સમ્યકપણે વ્યાખ્યા પણ કરી છે. વેદોના જાણનારોમાં શ્રેષ્ઠ ભગવાન બાદરાયણે તથા ભગવાનના સગુણ નિર્ગુણ રૂપને જાણનારા અન્ય મુનિઓએ જે કંઈ જાણ્યું છે, તેમને જે વિષયોનું જ્ઞાન છે, તે બધું તમે વાસ્તવિક રૂપમાં જાણો છો. તમારું હૃદય ઘણું સરળ અને શુદ્ધ છે, તેથી તમે તેમની કૃપા અને અનુગ્રહના પાત્ર થયેલા છો. ગુરુજનો પોતાના વહાલા શિષ્યને ગુપ્તમાં ગુપ્ત વાત પણ બતાવી દેતા હોય છે. હે આયુષ્માન, તમે કૃપા કરીને એ બતાવો કે તે બધા શાસ્ત્રો, પુરાણો અને ગુરુજનોના ઉપદેશોમાંથી તમે કળિયુગી જીવોના પરમ કલ્યાણ માટેના સહજ સાધન તરીકે શું નક્કી કર્યું છે? તમે સંત સમાજના ભૂષણ છો. આ કળિયુગમાં ઘણું કરીને લોકોની આવરદા ઓછી થઈ ગઈ છે. સાધન કરવામાં લોકોની રુચિ અને પ્રવૃત્તિ પણ નથી. લોકો પ્રમાદી થઈ ગયા છે. તેમનું ભાગ્ય તો મંદ છે જ, તેમની સમજ પણ થોડી છે. એ સાથે જ તેઓ અનેક પ્રકારના વિઘ્નો અને અડચણોથી ઘેરાયેલા પણ રહે છે. શાસ્ત્રો પણ ઘણા છે, તેમજ તેમાં અનેક પ્રકારના કર્મોનું વર્ણન છે. તેમ સાંભળવાની વાતો પણ બહુ છે. તેથી હે સાધો, આપ આપની બુદ્ધિથી અમને શ્રદ્ધાળુઓને જે સાર વાત છે તે તારવી અને સારી રીતે સંભળાવો, જેથી અમારા અંતઃકરણ શુદ્ધ થાય. હે પ્રિય સૂતજી, તમારું કલ્યાણ થાઓ. તમે તો જાણો જ છો કે યદુવંશીઓના રક્ષક ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ વાસુદેવની ધર્મપત્ની દેવકીના ગર્ભથી શું કરવાની ઈચ્છાને લીધે અવતર્યા હતા. આથી હે આત્મીય, અમે તે વિષયમાં સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કૃપા કરી
અને અમારા માટે તેનું વર્ણન કરો, કારણ કે ભગવાનનો અવતાર જીવોના પરમ કલ્યાણ માટે તથા તેમની ભગવત પ્રેમ પૂર્ણ સમૃદ્ધિ માટે જ થાય છે. આ જીવ જન્મ મૃત્યુના ઘોર ચકડાવામાં પડેલો છે. આવી સ્થિતિમાં પણ જો તે ક્યારેક ભગવાનના મંગલમય નામનું ઉચ્ચારણ કરે તો તે જ ક્ષણે તે ચકરાવામાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે સ્વયં ભય પણ ભગવાનથી બીતો રહે છે. હે સુતજી, આપ જેવા પરમ વિરક્ત અને પરમ શાંત મુનિજનો ભગવાનના શ્રી ચરણોના શરણમાં જ રહે છે. તેથી તેમના સ્પર્શ માત્રથી સંસારના જીવો તરત પવિત્ર થઈ જાય છે. જ્યારે ગંગાજીના જળનું તો ઘણા દિવસો સુધી સેવન કરવામાં આવે ત્યારે પવિત્રતા પ્રાપ્ત થઈ શકે છે. આવા પુણ્યાત્મા ભક્તો જેમની લીલાઓનું ગાન કરતા રહે છે, તેવા ભગવાનના કડીમળને હરનારા પવિત્ર યશનું શ્રવણ ન કરે ભલા, એવો આત્મશુદ્ધિની ઈચ્છાનો કયો મનુષ્ય હશે? તેઓ લીલાથી અવતાર ધારણ કરે છે. નારદ વગેરે મહાત્માઓએ તેમના ઉદાર ચરિત્રનું ગાન કર્યું છે. તેમનું વર્ણન અમને શ્રદ્ધાળુઓને કઈ સંભળાવો. હે બુદ્ધિમાન સુતજી, સર્વસમર્થ પ્રભુ પોતાની યોગમાયાથી સ્વચ્છંદ લીલા કરે છે. તમે તે હરિની મંગલમય અવતાર કથાઓનું હવે વર્ણન કરો. પુણ્યકીર્તિ ભગવાનની લીલા સાંભળતા અમને ક્યારેય પણ તૃપ્તિ થતી નથી, કારણ કે રસજ્ઞ શ્રોતાઓને ડગલે પગલે ભગવાનની લીલાઓમાં નવા નવા રસનો અનુભવ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ છુપાવીને લોકો સામે એવી ચેષ્ટાઓ કરતા હતા કે જાણે તેઓ કોઈ મનુષ્ય હોય, પરંતુ તેમણે બળરામજી સાથે એવી પણ લીલાઓ કરી છે, એવું પરાક્રમ પણ કર્યું છે કે જે મનુષ્ય કદી કરી શકતો જ નથી. કળિયુગને આવેલો જાણીને અમે આ વૈષ્ણવ ક્ષેત્રમાં દીર્ઘકાલીન સત્રનો સંકલ્પ કરી અને બેઠા છીએ. શ્રી હરિની કથા સાંભળવા માટે અમને પૂરો અવકાશ છે. આ કળિયુગ અંતઃકરણની પવિત્રતા અને શક્તિનો નાશ કરનારો છે. એનો પાર પામવાનું મુશ્કેલ છે. સમુદ્રની પેલે પાર જનારાઓને જેમ કર્ણધાર મળી જાય છે, તે જ રીતે આનો પાર પામવાની ઈચ્છા રાખનારા એવા અમારી સાથે બ્રહ્માએ તમારો મેળાપ કરાવ્યો છે. ધર્મરક્ષક, બ્રાહ્મણ ભક્ત, યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પધારી ગયા એ પછી ધર્મે હવે કોનું શરણ લીધું છે એ બતાવો. આત્મીય સત્સંગ રસિકો, આ રીતે શ્રીમદ ભાગવત મહાપુરાણના પ્રથમ સ્કંદમાં પ્રથમ અધ્યાય આપણે સાથે મળીને શ્રવણ કર્યો. વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.